તો બ્લેજમાં હવે વાત ઓધવધામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને। જખૌ ખાતે આજે ત્રિદિવસીય સુરવણ મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે। અખાત્રીજના 12:39 વિજય મુહૂર્ત દરમિયાન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। મંદિરમાં પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામ ભગવાન સંત શ્રી બાલજી મહારાજ અને કૃષ્ણ ભાગની પ્રતિમા છે। મંદિરમાં શિખર પર ધ્વજ લહેરાવવામાં આવ્યો છે। આ મહોત્સવ ભાનુશાળી સમાજનો આનંદનો અવસર બન્યો છે। હજારોની સંખ્યામાં દેશના ખૂણે ખૂણેથી ભક્તો અહીંયા પધાર્યા છે। બધાને જય ઓધવરામ। હું મનીષા તુલસીદાસ દામા બોલું છું। નીતિનભાઈ, વિનોદભાઈ બહુ જ આનંદનો છે। બહુ અમને બધાને બહુ સુખ, બહુ શબ્દ નથી મારી પાસે, પણ બહુ સરસ થઈ ગયું છે। અમારે ભગવાન ઓધવરામને આજે પ્રાર્થના સ્થાપના થઈ છે। બહુ સરસ, બહુ આનંદ છે। બધા ક્યાં ક્યાંથી પબ્લિક, હું પોતે મુંબઈ થી આવી છું, અહીંયા 3-4 દિવસથી છું, પણ બહુ આનંદ થાય છે, બહુ જ। જગદલપુર છત્તીસગઢ થી આવી છું। અમને બહુ મજા આવી। ઓધવરામ બાપાનો આવો લાભ મળ્યો। અમે પુતારા પહેરીને ઓધવ રાસ રમ્યા। બહુ જ આનંદ, જેમાં કહેવાથી કોઈ મને શબ્દ નથી મારી પાસે, હું શું કહું। અમને બહુ મજા આવી। અમે બહુ જ આનંદ થયો। આ જખૌ ગામ બાપા ઓધવરામની જન્મભૂમિ છે। મારો પણ આ જન્મસ્થળ છે। આ બાપાનું 3 દિવસનું ભાવ પ્રતિષ્ઠા પ્રોગ્રામ ચાલુ છે। અમે દૂર દૂરથી બધા ભાનુશાલી જ્ઞાતિજનો અહીંયા ભેગા થયા છીએ। બાપા ઓધવરામને 18 વર્ણો માને છે। આ બાપાની જન્મભૂમિ છે અને બાપાની કર્મભૂમિ વાંઢાય છે। વાંઢાય તીર્થધામ છે। હા, અમે બધા બહેનો મળીને અમારા વડીલોનું જો પુતારા કહેવાય ને, પુતારા લાલ, એ બધા મળીને અમે રાસ રમ્યા। અમે અંદાજિત 10,000 થી 11,000 બહેનો મળીને રાસ રમ્યા। 3 દિવસ અહીંયા મોજે મોજ છે। કણ કણમાં ઓધવરામ છે, આગળ પાછળ બધામાં ઓધવરામ જ છે। હવે બાપાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે। અમે 3 દિવસથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે અમને બાપાના દર્શન ક્યારે થશે। આ જો આખો માનવ મહેરામણ ઉમટ્યો છે। હવે અમને અમારા બાપાના દર્શન થશે।